છોટાઉદેપુર જિલ્લાના બોડેલી એસટી ડેપોથી હાલોલ તરફ જતા નેશનલ હાઈવે 56 પર તૂટેલી અને નમી ગયેલી સુરક્ષા રેલિંગ વાહન ચાલકો માટે ગંભીર અકસ્માતનું જોખમ ઊભું કરી શકે છે। દિવસ રાત ભારે વાહનોની અવરજવર ધરાવતા વ્યસ્ત માર્ગ પર તૂટેલી રેલિંગના કારણે રસ્તાનો ભાગ ખુલ્લો થઈ જતા પશુઓ અચાનક રસ્તે આવી જવાથી મોટી દુર્ઘટના સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે। ખાસ કરી રાત્રિના સમયે પૂરતા પ્રકાશના અભાવે સ્થિતિ ભયજનક બની જાય છે। છતાં નેશનલ હાઈવે વિભાગ દ્વારા કોઈ જ સમારકામ કરવામાં આવ્યું નથી। તંત્રની આ ઘોર બેદરકારી સામે સ્થાનિક રહીશોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે। તેમણે ઉચ્ચ કક્ષાએથી તપાસ કરવાની માંગ કરી। કોઈ મોટો જીવલેણ અકસ્માત સર્જાય તે પહેલા તંત્ર તાત્કાલિક જાગી અને નવી રેલિંગ મૂકે અને યોગ્ય જાળવણી કરે તેવી માંગ ઉગ્ર બની રહી છે। છોટાઉદેપુર જિલ્લા રસ્તાઓ પર નેશનલ હાઈવે 56 વિભાગ દ્વારા રેલિંગ મારવામાં આવી હતી, પરંતુ આખી રેલિંગ જ અહીંયાથી ગાયબ થઈ ગઈ છે। જ્યારે આ ડિવાઈડરમાં રેલિંગ મારવામાં આવી હતી તેની કાળજી લેવામાં નથી આવી। લાખો રૂપિયાનો ખર્ચ જે તે સમયે કરવામાં આવ્યો હતો, પરંતુ નેશનલ હાઈવે 56 વિભાગના અધિકારીઓની મરામત કરાવવાની સમયસર જરૂરિયાત હતી તે વખતે ના કરાવી અને આખી રેલિંગ હાલ તો ગાયબ થઈ ગઈ છે। ત્યારે જવાબદાર અધિકારીઓની નિષ્કાળજીના કારણે જે વાહન ચાલકોને જે મુશ્કેલી પડે છે, રેલિંગ તૂટેલી છે, અમુક જગ્યાએ નમી ગયેલી છે, તે મરામત કરાવે તે માંગ ઉઠી છે। રફીક ધણીવાલા, GSTV, છોટાઉદેપુર।